જ મહાનગરપાલિકાની બેદરકારી હોય, ઠેક ઠેકાણે અંધેર નગરી ચોપટ રાજા જેવી સ્થિતિ છે। જામનગર મહાનગરપાલિકા વિકાસના કાર્યોમાં બુદ્ધિનું કેવું પ્રદર્શન કરી રહ્યું છે તેનું તાજું ઉદાહરણ જોવા મળી રહ્યું છે। કર્મચારી નગરથી ધોરીવાવ સુધી નવા નિર્માણ પામી રહેલા ડીપી રોડની વચ્ચોવચ્ચ થાંભલા હોય અને તો પણ રસ્તા બનાવી દેવામાં આવ્યા છે। જુઓ આ વિડીયો। રસ્તા બનાવવા માટે સૌપ્રથમ એન્જિનિયરો દ્વારા સ્થળની મુલાકાત કરવામાં આવતી હોય છે, પરંતુ જામનગરમાં રોડ બનાવવા માટે તંત્ર કેટલું ઉતાવળ કરે છે તેનો ઉત્કૃષ્ટ નમૂનો સામે આવ્યો છે। શું જામનગર મહાનગરપાલિકા પાસે એવા કોઈ એન્જિનિયરો નથી કે રોડ વચ્ચે કેવી રીતે બનાવવો જોઈએ તે જાણતા હોય? શું આવી રીતે અને આયોજન વગર જામનગરમાં રોડ બની રહ્યા છે? જામનગરમાં ધોરીવાવ વિસ્તાર પાસે 4 ટ્રેક સીસી રોડ બની ગયા, પરંતુ હજુ સુધી વીજ પોલ છે તે રસ્તા વચ્ચે જ ઊભા છે। આવી વીજ પોલને કારણે અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી છે। આપણે ધોરીવાવ વાળો નવો ડીપી રોડ જે બની રહ્યો છે ત્યાં વર્ષોથી આ રોડ હયાત હતો, ગાડા માર્ગ હતો, પછી અંદાજિત વર્ષ દિવસથી તો મેટલ રોડ છે, ત્યારબાદ હવે ઘણી રજૂઆત બાદ સીસી રોડ બને છે, એ બહુ સારી બાબત છે। પણ હાલ આ દિશાવિહીન તંત્ર અને કોઈ જાતના પ્લાનિંગ વગર આ અધિકારીઓ અને પદ અધિકારીઓ દ્વારા આ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં સમગ્ર રોડ ઉપર વચ્ચોવચ્ચ થાંભલા છે, અમુક જગ્યાએ તો રોડના સેન્ટરમાં થાંભલા છે। એ આ અધિકારીઓને, એન્જિનિયરોને કે પદ અધિકારીઓને જ્યારે ખાતમુહૂર્ત કરવા આવ્યા ત્યારે દેખાણું નહીં હોય અને શું કોઈ જાતનું પ્લાનિંગ નથી કર્યો? આ અકસ્માતને આમંત્રણ આપે છે। જામનગરની જનતાને જાણે હેરાન કરવા, પરેશાન કરવાનો એક જેમત ઉપાડી હોય, સમ ખાધા હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। નવાઈની વાત તો એ છે કે આ રસ્તા વચ્ચે વીજ પોલ ઊભા છે એટલું જ નહીં, આ વીજ પોલમાં વીજ પ્રવાહ પણ સતત ચાલુ છે। રસ્તા વચ્ચે આવી રીતે વીજ પોલ ક્યારે જોવા મળે નથી અને સ્થાનિકો દ્વારા આ બાબતને લઈને રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ સિટી ઇજનેર કહે છે કે અમને ધ્યાને આવ્યું કે મટીરિયલના લીધે મોડું થઈ રહ્યું છે, પરંતુ શું તમને બનાવતા પહેલા આ વિચાર આવ્યો નહીં? પીજીવીસીએલ સાથે છેલ્લા 3 મહિનાથી આ કોર્ડિનેશન ચાલુ છે, પણ થોડાક મટીરિયલ અને એના પ્રશ્ન હિસાબે થોડું લેટ થયું છે। આમાં ઘણી બધી જગ્યાએ ફરિયાદ હતી કે સીસી રોડમાં વચ્ચે 6 લાઇટના પોલ ઊભા છે। આ લાઇટના પોલ શિફ્ટ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા જીબી સાથે કોર્ડિનેશન થઈ ગયેલ છે અને આજે હાલે જે લેયર ચાલુ છે પીસીસીનું 2 જ લેયરનું કામ ચાલુ છે, એટલે લગભગ વિધિન વીક એ પોલ શિફ્ટ થઈ જશે, ત્યાર પછી જ એને ફાઇનલ લેયરનું કામ ચાલુ થશે, જેથી કરીને રોડ ઉપર કોઈ અકસ્માત કે જાનહાનિનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય। તો બીજી બાજુ ભાજપ તરફ વિપક્ષે આક્ષેપ કર્યા કે ભ્રષ્ટાચાર માટે આ પ્રકારે અવનવા કિમિયાઓ કરવામાં આવી રહ્યા છે। પાછો થાંભલો હટાવાશે અને પાછો રોડ બનાવાશે અને પ્રજાના રૂપિયાનું પાણી કરાશે। ભાજપ શાસિત આ જામનગર મહાનગરપાલિકામાં કાયમી માટે એક વસ્તુ જે રોડ છે થાય તોડવાના, પાછા કરવાના, આ જ રીતે ભ્રષ્ટાચાર કરવા માટે અવનવા કિમિયાઓ અપનાવવામાં આવે છે। આ જ રીતે જે ડીપી કપાટ છે તેમાં કે વચ્ચે થાંભલો હટાવ્યા વગર વચ્ચે ડીપી રોડનો વર્ક કરવામાં આવ્યું, પણ પાછું હવે આજે થાંભલો હટાવશે, પાછો રોડ કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય મહાનગરપાલિકામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। તાત્કાલિક ધોરણે આવા એન્જિનિયરોની બદલી કરવી જોઈએ કે આવા કામ કરે છે અને જામનગર મહાનગરપાલિકાને નુકસાન કરે છે। પ્રજાના લાખો રૂપિયાના ટેક્સના પૈસાઓ કે જે જામનગર મહાનગરપાલિકાને મળે છે તે વેફડાય છે અને આવા રોડ બનવાને કારણે અકસ્માતોનો ભય રહે છે। તાત્કાલિક ધોરણે આ બાબતની કાર્યવાહી કરવી જોઈએ। કર્મચારી નગરથી ધોરીવાવ સુધીના આ સીસી રોડ પર અનેક રહેણાંક મકાનો બની રહ્યા છે। અહીં રોડનું કામ ચાલી રહ્યું છે, ઉપરથી તેના ઉપર વીજ પોલ છે, તેના કારણે અહીં અકસ્માતનો ભય રહેલો છે। જામનગર શહેરમાં જે નવા વિસ્તારો ભરતા જાય છે તેનો વિકાસ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો તો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક કામ એવા કરવામાં આવે છે કે જે મુસીબત પણ બની શકે છે। હાલ આપણે જે જામનગરમાં જે નવો માર્ગ બની રહ્યો છે તે
જામનગરથી ધોરીમાર્ગ જે જોડતો માર્ગ છે કર્મચારી નગરથી, તે માર્ગ અત્યારે બની રહ્યો છે, પરંતુ માર્ગની વચ્ચોવચ્ચ ક્યાંક ને ક્યાંક વીજ પોલ ના જે કેટલાક થાંભલાઓ છે તે માર્ગ પર જોવા મળી રહ્યા છે, અને વચ્ચોવચ્ચ રોડની વચ્ચે જ આ થાંભલો છે. ભવિષ્યમાં જો આ રોડ કાર્યરત કરવામાં આવે તો શક્ય છે કે તેમાં અકસ્માતને કોઈ આમંત્રણ દેતા હોય તેવા રસ્તાઓ જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા અહીં રસ્તા તો બનાવવામાં આવ્યા છે, પણ રસ્તામાંથી માર્ગ કાઢવા માટે વચ્ચેથી થાંભલા દૂર કરવાની જે કામગીરી થવી જોઈએ તે હજુ સુધી થઈ નથી. દિવેશ વાયડા, TV9 જામનગર. સુપર